Friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે 7મા સેમેસ્ટરનો સબ્જેક્ટ હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગ એમાં શરૂઆતના 3 લેક્ચરો જોયા હતા. સિલેબસ ઇન્ટ્રોડક્શન, એના પછી પહેલું ચેપ્ટર જોયું હતું. પહેલા ચેપ્ટરમાં થોડી ઇલેક્ટ્રિક ચાર્જ ફાઇન્ડ કરવાની મેથડો જોઈ હતી. એ મેથડોમાં એક મેથડ જોઈ હતી આપણે અને બીજી મેથડનો આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો બીજી મેથડ છે ચાર્જ સિમ્યુલેશન મેથડ અથવા તો CSM, ચાર્જ સિમ્યુલેશન મેથડ CSM. ઓકે, તો એ મેથડ છે આપણી આવી ચાર્જ સિમ્યુલેશન મેથડ CSM. એ લગભગ GTU 2016 ડિસેમ્બરમાં પૂછાયેલી છે. તો એ મેથડ શું કહે છે, એ મેથડમાં કઈ રીતે ચાર્જ ફાઇન્ડ કરવાનો એ આપણે જોઈશું. ઇટ ડિસ્ક્રાઇબ ધ સરફેસ ચાર્જ પ્રેઝન્ટ એટ ધ બાઉન્ડ્રી ઓફ ઇલેક્ટ્રોડ બાય ફ્લક્ચ્યુએશન discrete charges in the interior of the electrode. Point, line or ring type charge are possible depend upon the geometry. એટલે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એમાં પોઈન્ટ, લાઇન અથવા ગોળ રિંગથી જે આખી એની જીઓમેટ્રી બતાવી હોય તો એ એટલા એરિયાનો ચાર્જ ફાઇન્ડ કરવા માટે મેથડ વપરાય છે. The position and type of the simulation charges are to be determined first and then the magnitude of the charge are calculated so that their combined effect satisfies the boundary condition. એટલે શું કહે છે, પોઝિશન એન્ડ ટાઈપ્સ ઓફ ચાર્જ સિમ્યુલેશન ટુ બી ડિટરમાઇન્ડ ફર્સ્ટ, એટલે ફર્સ્ટ જે ચાર્જથી કે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે એની પોઝિશન નક્કી કરવાની. દેન મેગ્નિટ્યુડ એટલે કે પોઈન્ટનો મેગ્નિટ્યુડ ચાર્જનો કેટલો છે એ ડિફાઇન કરવાનો. એન્ડ ધેર કમ્બાઇન ઇફેક્ટ સેટિસ્ફાઈડ ધ બાઉન્ડ્રી કન્ડિશન, એટલે કે બંનેની કમ્બાઇન ઇફેક્ટ છે એની બાઉન્ડ્રીને એકોર્ડિંગ કેટલી મેચ થાય છે એ ચેક કરવાનું. ઓકે, તો આ મેથડમાંથી આપણે શોધવા માટે પહેલાં ફર્સ્ટ ઓફ જે ચાર્જ અથવા પોઈન્ટની જગ્યા છે એ નક્કી કરીશું. પછી એનું મેગ્નિટ્યુડ, એ બંનેની કમ્બાઇન ઇફેક્ટ શું કરશે કે બાઉન્ડ્રીની જે એરિયા હોય એને કન્ડિશનને સેટિસ્ફાઈડ કરે. તો આ મેથડ આપણે એપ્લિકેબલ કરી શકીએ. The potential phi of the various type of charge are phi R is equal to P R Q. P is the potential coefficient depend on the location and type of charge. Q the charge or charge per unit length, એટલે પોઈન્ટ P ચાર્જ હોય તો એનું જે એફનું આપણે ડિસ્ટન્સ શોધતા હતા, ફોર્સ કઈ રીતે લાગે એ રીતે આ P, તો P ઇઝ ઇક્વલ ટુ R 1/4πε/r. ઓકે, તો આ બધું શું છે, એપ્સલોન એટલે પછી R એટલે રેડિયસ, એની જે ડિસ્ટન્સ હોય એની રેડિયસ. ઓકે, તો 1/4πε/r. The potential is known as the counterpoint on the electrode. If the charge location is also specified, we can obtain the potential phi k at the counterpoint k. એટલે કાઉન્ટરપોઈન્ટ, કાઉન્ટર એટલે આપણે વાત કરી હતી ને કે જુદા જુદા સર્કલ જેવું ના હોય પણ બધા જુદા જુદા પોઈન્ટો ભેગા કરીને તમને એક બતાવું છું. કાઉન્ટર આવું આવું હોય, આવું કાઉન્ટર કહેવાશે. તો આ કાઉન્ટર એરિયામાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો એના માટે આપણે ઇક્વેશન આપેલું છે, બરાબર. તો આ કાઉન્ટરમાં ધ પોટેન્શિયલ ઇઝ known at the counterpoint on the electrode. If the charge location is also specified, we can obtain the potential phi k at the counterpoint k. એટલે તમને હાલ વાત કરીએ તે કોઈ બી કાઉન્ટર પોઈન્ટ, સપોઝ આપણે આ બધા પોઈન્ટો છે એમાંથી કોઈ બી એક પોઈન્ટ અહીંયા કે લઈ લઈએ. આ સપોઝ આ રહ્યો પોઈન્ટ આપણો કે છે, તો એ કે પોઈન્ટ આગળ કાઉન્ટર પોઈન્ટ આગળ આપણે શોધવું હોય પોટેન્શિયલ તો એ શું થશે, phi k is equal to sigma I is equal to 1 to n PK RK QI, એટલે 1 થી n સુધીના કોઈ બી પોઈન્ટો આપેલા હોય.
PKRKQI, which leads to a matrix equation when extended to all counter points. The unknown charge can be determined the inversion of P, એટલે કે બી સિવાય બીજું કોઈ બી અનનોન કાઉન્ટર હોય અથવા અનનોન પોઈન્ટ હોય તો એ આપણે phi is equal to mode of P and mode of Q એના મદદથી ડિફાઇન કરી શકીએ છીએ. ઓકે, after solving this equation, it is necessary to check whether the set of calculated charges produce the actual boundary condition everywhere on the electrode surface. એટલે શું કહે છે, આ ઇક્વેશન સોલ્વ થઈ જાય પછી એકચ્યુઅલ બાઉન્ડ્રી કન્ડિશન એટલે કે જે આખું ઇલેક્ટ્રિક સર્ફેસ હોય એની એકચ્યુઅલ બાઉન્ડ્રી કન્ડિશન આપણે ચેક કરીશું. ચાર્જ સિમ્યુલેશન મેથડ ફોર મલ્ટી ડાઇલેક્ટ્રિક મીડિયમ, એટલે શું કહે છે કે ડાઇલેક્ટ્રિક મીડિયમ તો ખરું પણ કેવું મલ્ટી એટલે ડબલ લેયરવાળું ડાઇલેક્ટ્રિક મીડિયમ હોય, is more complicated than a single dielectric, as under the influence of applied voltage the dipole are reluctant in the dielectric and it has the effect of producing a net surface charge on dielectric. The surface therefore in addition to the electrode, each dielectric surface need to be simulated by discrete charge, એટલે કે દરેક સરફેસને સિમ્યુલેટેડ કરવાની જરૂર પડશે. The accuracy of simulation of multi-dielectric boundary deteriorates when the dielectric boundary has complex profile. The error of these methods depend upon the types, number as well as the location of the simulation charges, location of counterpoints and the complexity of the profile of electrode and the dielectrics. એટલે શું કહે છે કે જે આખું કાઉન્ટર પોઈન્ટ્સ હોય એમાં ચાર્જ સિમ્યુલેશન મેથડથી તમારે ઇક્વેશન સોલ્વ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, અહીંયા જે આપેલું છે પોટેન્શિયલ ફાઈ શોધીશું, એના માટે પીની જરૂર પડશે. પી શું છે, પોટેન્શિયલ કોએફિશિયન્ટ છે, એનું ઇક્વેશન અહીંયા આપણે જોયું. પી ઇઝ ઇક્વલ ટુ P is equal to 1/4πε/r, બરાબર. એના પછી કોઈ બી પોઈન્ટ કે કાઉન્ટરના કોઈ બી પોઈન્ટ કે આગળ આપણે શોધવું હોય તો એનું ઇક્વેશન અહીંયા આપેલું છે. ફાઈ કે ઇઝ ઇક્વલ ટુ એપ્સોલોન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n PKRK ફાઈ. ઓકે, દેન આફ્ટર આખા સરફેસનું શોધવું હોય તો ફાઈ અહીંયા આપેલું છે. તમને આપેલું છે અહીંયા. ઓકે, તો આ રીતે આ મેથડની મદદથી ચાર્જ સિમ્યુલેશન ફાઇન્ડ કરી શકીએ છીએ આપણે, બરાબર. એના પછી એક નાની બીજી મેથડ છે એ જોઈ લઈએ. ડિફરન્સ બિટવીન ફાઇનાઇટ ડિફરન્સ મેથડ એન્ડ ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ. ઓકે, હવે ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ આપણને આપેલી છે, આ એ આપણે થોડું કેલ્ક્યુલેશનવાળું છે એટલે બોર્ડ ઉપર જોઈશું. એ પહેલાં થોડો ડિફરન્સ જોઈ લઈએ. સોલ્વિંગ ધ પાર્શિયલ ડિફરન્સ ઇક્વેશન ઓવર અ રિજિયન રિક્વાયર્ડ વોટ એમાઉન્ટ ટુ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેશન ઓવર ધ રિજિયન. ધ ફાઇનાઇટ ડિફરન્સ મેથડ જે આપણે પહેલાં જોઈ હતી, constructs the approximate difference equation over the region and solve this difference equation. એટલે શું કહે છે કે FDM ફાઇનાઇટ ડિફરન્સ મેથડ શું કહે, એપ્રોક્સિમેટ ડિફરન્સ ઇક્વેશન આપે છે આખા ઓલ ઓવર રિજિયન જે સરફેસનું શોધવાનું હોય. જ્યારે ફાઇનાઇટ એલિમેન્ટ ડિફરન્સ describes the region into the element and solve the resulting equation element by solving this equation over the region. એટલે FDM ફાઇનાઇટ ડિફરન્સ એલિમેન્ટ મેથડ શું કરશે કે એપ્રોક્સિમેટ ડિફરન્સ ઇક્વેશન આપશે ઓવર રિજિયન આપશે, જ્યારે ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ શું કરશે, એલિમેન્ટ મેથડ સોલ્વ ધ રિઝલ્ટિંગ ઇક્વેશન, એટલે જે રિઝલ્ટિંગ ઇક્વેશન મળે છે એને સોલ્વ કરશે એ એલિમેન્ટ બાય સોલ્વિંગ ધીસ ઇક્વેશન ઓવર ધ રિજિયન. For many, cause one can map difference
between the finite difference formulation and finite element method. ઓકે, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ આ છે, બરાબર. એના પછી આપણે ફાઇનાઇટ ડિફરન્સ મેથડ અને ફાઇનાઇટ એલિમેન્ટ્સ મેથડ બંને જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.